તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો મિત્રો, શું તમે પણ તમારા ફેસબુક આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો અને તમારી આઈડી છે લોગઆઉટ થઈ ગઈ છે, એને તમારે લોગિન કરવી હોય તો શું કરવાનું, એના માટે બધી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બધું જાણીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી અમારા નવા વિડીયોઝ તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો મિત્રો છે ને, તમારે ફોનમાં એક એપ્લિકેશન છે સેટિંગ નામની, બધાના ફોનમાં હોય જ. તો સેટિંગ નામની એપ્લિકેશન અહીંથી ઓપન કરવાની છે. સેટિંગ ઓપન કરશો ને એટલે તમારે શું કરવાનું, થોડું નીચેની સાઈડ સ્ક્રોલિંગ કરવાનું છે. તમારા ફોનમાં જ મિત્રો આમાંથી જ કોઈ એક ઓપ્શનમાં તમારો પાસવર્ડ છે એ સેવ થયેલો હોય છે અને તમને નથી ખબર હોતી કે આ પાસવર્ડ અહીંયા સેવ થઈ ગયો હોય, તમને કદાચ ભૂલાઈ ગયો હોય, પણ આમાં એ પાસવર્ડ હોય છે. તો એ ક્યાં હોય એના માટે શું કરવાનું, સૌથી પહેલાં નીચે સ્ક્રોલ કરી આમાં જ એક ઓપ્શન મળશે ગૂગલ નામનો, ગૂગલના નામ ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે આવી રીતે આવી જશે. હવે અહીંયા તમને ઘણા ઓપ્શન મળી જશે, જોઈ શકો છો. હવે આ જ એક ઓપ્શન છે ઓલ સર્વિસીસ નામનો, જસ્ટ એની ઉપર ટાઈપ કરશો એટલે ફરીથી ઘણા ઓપ્શન નવા ખુલી જશે. હવે અહીં થોડું નીચેની સાઈડ સ્ક્રોલિંગ કરશો ને એટલે એક પ્રોબ્લેમ હશે ઓટોફિલ વિથ ગૂગલ. તો આ ઓટોફિલ વિથ ગૂગલવાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું છે એટલે અહીંયા ફરીથી ઘણા ઓપ્શન ખુલી જશે. અહીંયા એક પાસવર્ડ મેનેજર. મિત્રો, ઘણાના ફોનમાં ઓટોફિલવાળું નહીં હોય, કદાચ ડાયરેક્ટ પાસવર્ડ મેનેજર હશે, તો તમારે આ પાસવર્ડ મેનેજરવાળામાં ક્લિક કરી દેવાનું છે. તો જેવું ક્લિક કરશો ને એટલે અહીંયા જોઈ શકો છો આવી ગયા. હવે મારા ગૂગલ એકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, ફેસબુક એકાઉન્ટ પર છે. આ બધા પાસવર્ડ આમાં સેવ થઈ ગયેલા છે, જોઈ શકો છો. તો મારે ફેસબુકનો પાસવર્ડ જાણવું હોય તો મારે બસ ફેસબુક ઉપર ટાઈપ કરવાનું છે અને આપણો મોબાઈલનો જે લોક હોય, ફિંગરપ્રિન્ટ વગેરે કે પછી પેટર્ન વગેરે જે કંઈ હોય દઈ દેવાનું છે. એટલે જોઈ શકો છો આપણું એકાઉન્ટનું યુઝર નેમ અને પાસવર્ડ બંને આવી ગયા. હવે આપણા અહીંથી જે આંખના નિશાન છે એની ઉપર ક્લિક કરી અને પાસવર્ડ જોઈ શકીએ છીએ, અથવા કોપીના બટન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ કોપી થઈ જશે. તમે એને કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરી શકો છો અને ડાયરેક્ટ લોગિન કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયોઝ આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.